નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં ફરી એક વખત તમામ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે છે 20 જુલાઈ અને રવિવાર। તો મિત્રો, આજના તાજા હવામાન સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં ગઈકાલે જે સિસ્ટમ સ્થિર હતી, જે રાજસ્થાન ઉપર મિત્રો સિસ્ટમ સ્થિર હતી, તેના કારણે ગઈકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો। પરંતુ ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે, જેમાં અંબાલાલ પટેલે પણ એક આગાહી વ્યક્ત કરી છે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે। તે અંગેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લઈશું। તે પહેલા તમામ મિત્રોને જણાવી દઉં કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તે મિત્રોને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દે, જેથી આવનારા તમામ વરસાદના વિડીયો છે એ તમને સૌથી પહેલા મળી રહે। તો તમને જણાવી દઉં કે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેમાં તેમણે જણાવ્યું હતું કે મિત્રો, જે બંગાળની ખાડીમાંથી મિત્રો સિસ્ટમ સક્રિય થઈ અને રાજસ્થાન ઉપર જે આવી હતી, એ સિસ્ટમના કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો। પરંતુ હવે એ સિસ્ટમ છે પાકિસ્તાન થઈ અને મિત્રો અરબી સમુદ્રમાં ભળી જવાની છે, જેથી ગુજરાતમાં આજે 20 તારીખે અને 21 તારીખે વરસાદનું જોર છે એ ઓછું રહેવાનું છે। તો ત્યાર પછી આપણે વાત કરીએ તો જે 20 તારીખે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ વરસાદ જોવા મળવાનો છે તે અંગેની આપણે એક નજર ફેરવી લઈએ તો આજે કચ્છના કેટલાક વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે। તો સૌપ્રથમ જે ગાંધીધામ છે, રાપર છે, માંડવી છે, ભાડલી છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે 20 તારીખે મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે। જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો દ્વારકા છે, પોરબંદર છે, સલાયા છે, જામનગર છે, ભાનવડ છે, આ વિસ્તારો છે, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો, જ્યાં આ વિસ્તારોમાં પણ મિત્રો આજે 20 તારીખ અને 21 તારીખ મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે। જ્યારે મધ્યમ ગુજરાતમાં ઉના છે, વેરાવળ છે, અમરેલી છે, જૂનાગઢ છે, મહુવા છે, અલંગ છે, જસદણ છે, ગોંડલ છે, આ વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જ્યારે ખાસ કરી અને ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, કુંડા આ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા મળી શકે છે। ત્યાર પછી આપણે મધ્યમ ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્યમ ગુજરાત છે, એમાં અમદાવાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, લુણાવાડા, પાટણ આ વિસ્તારોની અંદર મિત્રો આજે 20 તારીખના રોજ ગઈકાલ કરતાં વરસાદ છે એ ઓછો જોવા મળવાનો છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યાર પછી વાત કરીએ તો વડોદરા, દાહોદ, પંચમહાલ, ગોધરા આ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ઝાપટા જેવો વરસાદ જોવા મળશે। ત્યાર પછી સુરત, નવસારી, ભરૂચ લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ આજે અને આવતીકાલે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ જે દરિયાઈ લાગુ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં આહવા છે, વ્યારા છે, તાપી છે, આ વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। અને આવતીકાલે છે મિત્રો ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે અરબી સમુદ્રમાં મિત્રો 24 કલાકની અંદર ભળી જવાની છે। પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ આગાહીની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લઈએ। તેમણે જણાવ્યું છે કે આગામી 3 દિવસ છે એ મિત્રો ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે, જેમાં ખાસ કરીને તારીખ 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખ છે એ મિત્રો ગુજરાત માટે ખાસ રહેવાના છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જેનું મુખ્ય કારણ તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી એક નવી સિસ્ટમ ફરી એક વખત ગુજરાત તરફ આવવાની છે। તમે અહીંયા જોઈ શકો છો, આ રીતના ભારત ઉપર 26 તારીખે જે સિસ્ટમ છે એ સક્રિય થઈ અને ગુજરાત તરફ ધીમે ધીમે આવતી જોવા મળવાની છે।
તો આપણે ધીરે ધીરે જોઈએ તો તમે જોઈ શકો છો રીતના સિસ્ટમ 27 તારીખે કંઈક વેધર મોડેલો દર્શાવી રહ્યા છે કે મધ્યપ્રદેશ ઉપર સ્થિત થઈ જાય છે અને 28 તારીખે છે એ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવી જશે। તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમ કંઈક 28 તારીખે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોને છે મિત્રો કવર કરી લેશે અને ખાસ કરી ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની છે। તો વાત કરીએ તો એ સિસ્ટમના કારણે આવતા દિવસોમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, જેમાં કુંડા છે, વિરમગામ છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાધનપુર છે, ખેડબ્રહ્મા છે, આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લાવે આગામી દિવસો તેવું વેધર મોડેલો દર્શાવી રહ્યા છે। જ્યારે વડોદરા છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, તાપી છે, આહવા છે, દમણ છે, દાદર નગર હવેલી છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ, વેરાવળ, અમરેલી, જૂનાગઢ આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે। પરંતુ આ જે સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી આવી છે અને કચ્છ થઈ અને અરબી સમુદ્રમાં ભળી જવાની છે। તે પણ તમને માહિતી આપી દઉં કે એ ધીરે ધીરે કયા કયા વિસ્તારોની અંદર થઈ અને ગુજરાતમાં જે અરબી સમુદ્ર છે ગુજરાતમાં થઈને અરબી સમુદ્રમાં ભળી જશે। તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમ કચ્છના વિસ્તારોને થઈ અને અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભળી જશે। ત્યાર પછી મિત્રો આપણે મેટ્રોલોજિક્સના મેપ દ્વારા સમજી લઈએ જે દૈનિક રીતે મિત્રો ગુજરાતમાં અને ભારતમાં વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગેની તમામ માહિતીઓ તેઓ દર્શાવે છે। જેમાં તમે જોઈ શકો છો એ રીતના દક્ષિણ ભારતમાં મિત્રો કયા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તે તમામ માહિતી છે મિત્રો મેટ્રોલોજિક્સના મેપ દૈનિક સેટેલાઇટ દ્વારા મિત્રો દર્શાવે છે। જેમાં તમે જોઈ શકો છો એ રીતના દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ અને ઝારખંડ વિસ્તારો ઉપર મિત્રો જે સિસ્ટમ સક્રિય છે મેં તમને જણાવ્યું એ રીતના 27, 28 ને 29 તારીખમાં એ સિસ્ટમ છે આવી જવાની છે। પરંતુ અત્યારે જે સિસ્ટમ લુપ્ત થઈ ગઈ છે એટલે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ મળી જવાની છે તે સિસ્ટમના કેટલાક વાદળો ગુજરાત ઉપર સ્થિર છે અને તેના કારણે મિત્રો તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો આપણે વિગતવાર માહિતી મેળવી રહીએ તો તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં આજે કંઈક આ રીતના વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કચ્છમાં થોડાક જ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ થાય તેવી આગાહીઓ રહેલી છે, જેમાં ગાંધીધામ છે, માંડવી છે અને અહીંયા રાપર। જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી છે, રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, મહુવા છે, દીવ છે, આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ થવાની અને કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાત જોવા મળે તેવી આગાહીઓ રહેલી છે। અને ઉત્તર ગુજરાતમાં જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, મહીસાગર છે, પાટણ છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ આજે જોવા મળવાનો છે। અને સાથે સાથે તે પણ જોઈ લે કે આવતીકાલે કેવું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં આવતીકાલે જે વાદળો છે એ કચ્છના થોડાક ભાગોમાં જ માત્ર જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે। જેમાં કચ્છમાં માંડવી છે, ગાંધીધામ છે, મોરબી છે, પછી સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, દીવ,